નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે। રાજકીય પક્ષો, નેતાઓ અને કાર્યકરો ચૂંટણી લડવા માટે ટિકિટની વ્યવસ્થામાં કરવામાં પડ્યા છે। બીજી તરફ તૂટેલા રસ્તાઓ, પાણીની તંગી અને ગટરના ગંદા પાણી વચ્ચે લોકો જીવતા રહેવા મજબૂર છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના લોક મિજાજ કાર્યક્રમ અંતર્ગત સુરતના વોર્ડ નંબર 9માં જઈને સ્થાનિકો તેમના કોર્પોરેટરોના કામકાજથી ખુશ છે કે નહીં અને હજુ પણ તેઓ કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે જાણવા પ્રયત્ન કર્યા છે। ચાલો જોઈએ સુરતના વોર્ડ નંબર 9ના મતદારોનો કેવો છે મિજાજ। પ્રદેશ 24 ગુજરાતીના લોકપ્રિય કાર્યક્રમ એટલે કે લોક મિજાજમાં આજે સુરતથી જાણીશું વોર્ડ નંબર 9માં લોકોને કેવા પ્રકારની સમસ્યા છે તે લોકોના મુખેથી જ આપણે સાંભળીશું અને લોકો કેવી પરિસ્થિતિમાં તેઓના વિકાસ થયા છે કે કેવા કામો બાકી છે તે જાણવાનો એક પ્રયાસ કરીશું। એક તરફ સુરત સ્માર્ટ સિટીના દાવાઓ થઈ રહ્યા છે તો બીજી તરફ શહેરના વોર્ડ નંબર 9ના ઉગત આવાસની સ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા બતાવી રહી છે। સ્માર્ટ સિટીના ગેટ નીચે દબાયેલા આ વિસ્તારમાં રહીશો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। ગટરના ઉભરાતા પાણી અને તંત્રની ઘોર બેદરકારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય જોખમમાં છે। આ દ્રશ્યો કોઈ પછાત ગામડાના નથી, પરંતુ સુરતના આધુનિક વોર્ડ નંબર 9ના ઉગત આવાસના છે। અહીં પગ મૂકતા જ ગટરના પાણીની નદીઓ તમારું સ્વાગત કરશે। પીવાના પાણીની લાઈનોમાં ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે। લોકો જે પાણી પીવે છે તે જ પાણી તેમને બીમારીની ભેટ આપી રહ્યું છે। દરેક ઘરમાં કોઈને કોઈ બીમાર છે, છતાં એસએમસીના અધિકારીઓની આંખ ખુલતી જ નથી। રહીશો કહી રહ્યા છે કે અમે અસંખ્ય વાર એસએમસીમાં લેખિત ફરિયાદ કરી છે, પણ અધિકારીઓ આવે છે અને જોઈને જતા રહે છે। સુવિધાના નામે અહીં કંઈક જ અલગ જ સ્થિતિ છે। નાના બાળકો સતત બીમાર રહે છે। ગટરના પાણી આંગણામાં ભરાઈ રહ્યા છે। ત્યારે પ્રશ્ન થાય છે કે શું આ જ સુરતનું સ્માર્ટ સિટી મોડેલ છે? એસએમસી આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનોમાં આજે સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ છે, સફાઈ કર્મચારીઓ ડોકાતા નથી। રહીશોનો આક્ષેપ છે કે વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે। ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી દહેશત વર્તાઈ રહી છે। હવે જોવાનું એ રહે છે કે આવાસના રહીશોની આ વેદના એસએમસીના બહેરા કાને અથડાઈને પાછી આવે છે કે પછી કોઈ નક્કર કામગીરી કરવામાં આવે છે। જો જલ્દી ઉકેલ નહીં આવે તો આવાસના લોકો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવી ચૂકી છે અને તેવામાં જે પ્રકારે લોકોની સમસ્યાઓ માટે લોક મિજાજમાં પ્રદેશ 24 ગુજરાતી દ્વારા એક કાર્યક્રમ જે કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના વોર્ડ નંબર 9થી જાણીશું લોકોની સમસ્યા કેવા પ્રકારની છે। કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ આવતા હોય છે વોટ માંગવા અને ત્યારબાદ લોકોને કહેતા હોય છે અને કામકાજ વિકાસ ના કરતા હોય છે। ત્યારે આપણે અહીંથી જાણીશું વોર્ડ નંબર 9માં કે કેવી સમસ્યા છે કે કેવા કામો થયા છે। તમે શું કહેશો કે તમારા વોર્ડમાં ગત 5 વર્ષમાં કેવા કામો થયા છે અથવા તો કેવા કામો બાકી છે? 5 વર્ષની અંદર તમે જોશો ને 5 વર્ષની અંદર હું તમને રૂબરૂ બતાવું ને, આજે બાળકો એટલા માંદા પડે છે કે પાણીની સગવડ બી એવી છે કે ગંદુ પાણી આવે છે। આ ગટરો ઉભરાઈ ગયા છે, ઢાંકણા ખુલી ગયા છે। બસ તમે આખી બિલ્ડિંગમાં જુઓ તો એસએમસી આવાસ નામ છે ખાલી, પણ આખી બિલ્ડિંગમાં પોપડા પડી ગયા છે। એટલી તકલીફમાં જીવી રહ્યા છે કે અમે કોઈને કોને જઈએ। હવે આ જે ઇલેક્શન લેવા આવશે હમણાં એ લોકો કે ભાઈ ચાલો અમને મત આપો, ઓલાને મત આપો, અમે કોઈને મત આપવાના છે નહીં। મહેરબાની કરીને અહીંયા કોઈ આવે પણ નહીં। અમારું દુઃખ છે, અમારા બાળકો છે, અમે જ બધી તકલીફ હવે સહન કરશું। આ એક સામે જોઈ લો આંગણવાડી છે, એ જોઈ લો તમે, આંગણવાડી પર જોઈ લો સાહેબ, આ બચ્ચા ક્યાંથી આંગણવાડીમાં કરવા આવે છે, ત્યાં કેટલી ખરાબ વસ્તુ આંગણવાડીમાં તમે જોઈ લો। જ્યાં જોવો ને ત્યાં ગટર ભરેલી છે। પાછળ તમે જોવો આખું જે આવે તે લાઈનો તૂટી ગઈ છે। કોઈને નાહવું હોય તો સંડાસમાં બેસીને બાળકો, બૈરા લોકો બાથરૂમમાં નહીં પણ સંડાસમાં બેસીને નાય છે લોકો। એટલે એ લોકોની એવી હાલત થઈ ગઈ છે સાહેબ। અત્યાર સુધી અમે એટલી 5 વર્ષથી તકલીફમાં જીવી રહ્યા છે કે પણ કોને કેવો, મ્યુનિસિપાલિટીમાં કહીએ તો એમ કે ભાઈ તમે સાફ કરી આપો, તમે લાઈન નાખી દો, તમે ઢાંકણા નાખી દો, લગત જાઓ ઉપર સુધી વાત કરો। તો સાહેબ અમે ગરીબ માણસ ઉપર સુધી વાત કોને કરવા જઈએ?
એટલે અમે એટલી તકલીફમાં છે, અમારું કોઈ સાંભળતું નથી, કોઈ થતું નથી સાહેબ. અમારું કોઈ એટલે કોઈ જ સાંભળતું નથી સાહેબ. એટલી તકલીફમાં જીવી રહેલા છે. એટલે મહેરબાની કરીને અમને કોઈ અહીંયા મધ માંગવા આવે નહીં, અમને કોઈને મધ આપવો બી નથી ને અમે અમારી રીતના અમારા બાળકો માટે અમે જીવી લેશું. અહીંયા કોઈ આવતું નથી, એના નેતાઓ કોઈ આવે છે ખરા? કોઈ નેતા નથી આવતા સાહેબ, કોઈ નેતા અત્યાર સુધી કોઈ નેતા જ નથી આવ્યા અહીંયા. પણ હવે આવશે સાહેબ. મને એવું લાગે છે કે 5 વર્ષ થયા છે ને, હવે ચૂંટણીનો સમય થઈ ગયો છે એટલે બધા નેતા હવે દોડશે. પણ જ્યારે એ લોકોને મત જોતું હોય ને, તો અમારી બિલ્ડિંગની અંદર જેટલી તકલીફ છે, કૂટી છે, બધી ભરાઈ ગયેલી છે, ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે, બિલ્ડિંગમાં ક્રેકો પડેલી છે. બસ વેરો લાવો, વેરો નહીં કરે તો સીલ મારી જવાનું. કોઈ ગરીબ માણસ આજે ધંધા વગરના તો સીલ મારી જાવ, લાઇટ બિલ આવે તો લાઇટ બિલ લાંબુ કરી દો. એ બધી વસ્તુમાં ધ્યાન દે છે, પણ આજે બિલ્ડિંગની મરામત કરાવી છે, જે કંઈ કરવાનું છે એમાં જરાક પણ ધ્યાન નથી દેતા. એટલે મહેરબાની સાહેબ, આપણે હું તમને આ ટીવી માધ્યમના હિસાબે કહી દઉં છું કે અહીંયા કોઈ નેતા કે કોઈ આવવાનું છે નહીં ને અમે અમારી રીતના જે કરેલું મત અમે કોઈને આપશું નહીં. બિલકુલ, બીજા લોકો સાથે વાત કરીશું. તમે જણાવશો માળીજી, કેવા પ્રકારની સમસ્યા છે આ તમારા વિસ્તાર? ગંદકી પાછળ ગટેર ઉભરાઈ જાય, આગળ આટલા પાણીમાં ગંદકીમાં અમારા બચ્ચા ચાલે છે, કોઈ ધ્યાન દેતા નથી. ને મતલબ મ્યુનિસિપાલિટી વાળાને બોલાવે તો 500 ને 1000 રૂપિયા માંગે અમારી પાસે. ક્યાંથી લાવીએ ગરીબ માણસ? કોઈ સાંભળતા નથી, અમારી અરજી કોઈ લેતા નથી. પછાડી ગંદકી આજે અમે કેટલા વખત ત્યાં જીવી રહેલા છે, કોઈ ધ્યાન ને. પાણી તો એટલું ગંદુ આવે છે, એવું ગંદુ પાણી અમે પીએ છે તો બી અમે કોઈને કહેવા બીમારી પોયરા, નાના છોકરા, કામ ધંધો મળે નહીં, ગરીબ માણસ અમે કાં જઈએ? બચ્ચા નાના અમારા કાં જઈએ અમે સાહેબ? કોઈ ધ્યાનમાં દેતા નથી. મત લેવા આવે, મત લઈ જાય, પછી કોઈ ધ્યાન દેતા નથી અમારું. હા, બિલકુલ. તમે શું કહેશો, કેવી સમસ્યા તમને અહીંયા, કેટલા વર્ષોથી અહીંયા રહો છો? કેટલા વર્ષો? 10-15 વર્ષથી રહીએ. 15 વર્ષથી રહીએ સાહેબ, તો કોઈ ધ્યાન દેતા નથી. પછી અમારી બધી ગટરા ઢાંકણા તૂટી જાય, બધી પાઇપનું તૂટી જશે. અમારે ગંદકી બહુ, અમારે રહેવું કેમ? અમારે સાફ સફાઈ કોઈ કરે નહીં, કોઈ દવા છાંટે નહીં, કોઈ મચ્છર બહુ કટે. પછી અમારે બધાય કોઈ માંકડ કોઈ જે તે બધું અમારા બિલ્ડિંગમાં ભરાય છે, તો કોઈ સાફ સફાઈ કરતા નહીં, કોઈ સાહેબ આવતા નથી. મતદાન લેવું હોય એટલે ખાલે આવે, જ્યારે આવે તારે સાહેબ. તો અમારે ગરીબ માણસને શું હાથા પગા ઉપર ધંધો કરીએ, મજૂરી મળે તો ખાઈએ ને કશું કરીએ. આ લાઇટ બિલ 500 રૂપિયા હોય તો આ લઈ જાય, તોડી મીટર કાઢીને લઈ જાય અમારા. પછી અમારા અંધારે બેહી રહેવું પડે. અમારા છોકરાને કોઈ મચ્છર કાટે, પંખા બંધ કરી દે બધું. પછી આ ઘરવેરા આવીને દઈ જાય તો અમારે તો ચાથી ભરવા પૈસા તો હોય તો ને, અમારે હાથા પગા ઉપર ધંધો કરીને મજૂરી કરીને ખાઈએ થાય. બિલકુલ, બીજા લોકો સાથે પણ વાત કરીશું. તમે શું કહેશો, કેવી સમસ્યા અહીંથી છે? સમસ્યા તો બહુ જ છે, પણ કોને કઈ બતાવવાની અમારી સમસ્યા? પાણી ગંદુ આવે છે, છોકરા બીમાર થાય એવું પાણી આપી પચક 12 મહિના તો પાણી બી હાવ ખરાબ આવવા લાગે. 4-5 વર્ષ ભલે આપણે 4-5 વર્ષ ને, પણ 12 મહિનાનું ગણીએ ને તો પાણી હાવ ખરાબ જ આવે. નકરું જીવરા વાળું, નકરું પીરું પત્તી એવું પાણી આવે સાહેબ. હવે મજૂરી કરે, અમારા છોકરા નાના બીમાર થાય, એ થાય. અમારે બીમારી ફેલાઈ ગયા, છોકરા નાના પડ્યા, કોઈ ડેન્ગ્યુ મચ્છર એવું બધું પડી ગયું, કોઈ સાંભળતા નથી સાહેબ અમારું. તમે શું કહેશો, હવે મત માંગવા આવશે, સ્થાનિકની ચૂંટણી થઈ રહી છે? હા, અમે કહીએ છે સાહેબ, કેટલાક સરકારને કે પણ કોઈ સરકાર આવતું જ નથી, ખાલી જોઈને જોયા જાય છે બસ, બીજું કઈ. મત લેવો તો પેલા આવે, પછી કઈ નહીં કે આ કરી જાશું પણ કોઈ આવતું જ નથી સાહેબ. તો સમસ્યા અહીં કેવી છે, કેવી? અહીંયા તો બહુ જ હેરાનગતિ છે. ડેન્ગ્યુ મારે થઈ, છોકરાને થઈ હતા, અમારા કેટલા મારા ભાઈના પોડાને થઈ ગયું હતું. કેટલા 2 વર્ષ 12 મહિના સુધી દવાખાનામાં રાખ્યો તો સરકાર કોઈ સાંભળતું જ નથી. તમે શું કહેશો બેન, કેવી તકલીફ? મારા ઘરમાં બધું બાથરૂમ ભરાઈ ગયું છે, ચોકડી ભરાઈ ગઈ છે, વાસણ કા ધોવાના. મારે નાના છોકરા બીમાર થાય છે. મારા ઘરમાં પાણી પીવાનું બી આમ વખો પડે છે. પાણી એવું ગંદુ આવે છે ને કે પાણી હું પીએ અમે, એવું પાણી પીવાનું બી મન નહીં થતું. અમે બહારથી લાવીને પાણી પીએ છીએ. બિલકુલ, અનેક સમસ્યાઓ છે તે અહીં સતાવી રહી છે અને લોકોને હેરાનગતિ થઈ રહી છે. તમે શું કહેશો, કેવી તકલીફ પડી રહી? વોટિંગ લેવા આવેલા, પણ વોટિંગ અમે આપેલું તો કે તમે પહેલા વોટિંગ આપો, અમે પછી સરખું કરી જશું, પણ કોઈ આવેલા નથી. વોટિંગ લઈને કોઈ સરખું કરવા આવેલા નથી. વચ્ચે મ્યુનિસિપાલિટીને અમે મહિના સુધી અરજી કરી તો મ્યુનિસિપાલિટી વાળા એમ કે છે અહીંયા નહીં, બીજે અરજી કરો, ત્યાં ફુલકા ભવન જઈને અરજી કરો. ફુલકા ભવન અરજી કરીએ તો કે અહીં અરજી કરો. એમને અમને 1 મહિનાના અમને દોડાય કરે, પણ કોઈ આવતા નથી. આવેલા તો 1 જણ આવેલા, 2 જણ,
તો પાછળ થોડુંક ભરી કચરું અને વયા ગયેલા. પછી કે તમે પાછી અરજી કરશો તો પછી અમે આવશું, પણ કોઈ આવતા નથી. પાછળ ગંદવેડો એટલો થયો, અમારે ચોકડી બાથરૂમમાં પાણી એટલું ભરાય છે, તો અમારે બધું ક્યાં કામ કરવું? નાવા ધોવા ક્યાં જવું? બધા વાસણ ક્યાં ધોવા? કપડાં ક્યાં ધોવા? તો અમે નેરે છે, કપડાં ધોવા હો નેરે ગયે, નાવા હો નેરે ગયે. બિલકુલ, એટલે અનેક સમસ્યા છે તે સતાવી રહી છે. અને જે રીતે દ્રશ્ય જોઈ શકીએ છીએ કે આ આવાસમાં આ પ્રમાણેના તસવીર અને ખાસ કરીને ગંદકીનું જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને અહીંયા જે આંગણવાડી પણ છે ને તેની જ બાજુમાં આ પ્રમાણે ગંદકીનું સામ્રાજ્ય છે. એટલે બાળકો પણ આ રીતે જે રીતના સ્કૂલમાં આવે છે, જે રીતે નંદઘર છે, એટલે આંગણવાડીમાં પણ આ પ્રમાણે એની અડોઅડ આ રીતે આવાસની દિવાલ અને જે રીતે ગંદકી એટલે કે જે રીતે ગટરો ઉભરાય છે, એટલે ગંદુ પાણી એટલે રોગચાળો જે થવાની ભીતિ પણ છે તે દેખાઈ રહી છે. ત્યારે લોકો અહીં નરકાગાર જેવી જે સ્થિતિમાં છે તે લોકો જીવી રહ્યા છે. પરંતુ હવે જ્યારે નેતાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત લેવા આવશે ત્યારે આ લોકો આકરો જવાબ એટલે કે ક્યાંક ને ક્યાંક મતદાન નહીં કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે જોવું રહ્યું કે કેવા પ્રકારના આ કાર્યવાહી મતદાતાને રીઝવવા માટે નેતાઓ કરશે, તેના પર સૌ કોઈની નજર રહેશે. સુરત સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આજે અમે તમને એક એવું નંદઘર બતાવીશું જે નર્ક સમાન બની ગયું છે. વોર્ડ નંબર 9ના ઉગત આવાસમાં આવેલા આ આંગણવાડીમાં બાળકો અક્ષર જ્ઞાન લેવા તો આવે છે, પણ સાથે બીમારીઓનું જોખમ લઈને ઘરે જાય છે. ગટરના પાણી અને ગંદકીના ખાબોચિયા વચ્ચે જીવતા આ ભૂલકાઓની વેદના સાંભળનાર કોઈ નથી. જેને આપણે દેશનું ભવિષ્ય કહીએ છીએ તે આ ભૂલકાઓ આજે કાદવ કીચડમાં બેસવા મજબૂર છે. ઉગત આવાસના નંદઘરની ચારે તરફ દુર્ગંધ મારતી ગંદકી છે. બાળકોના હાથમાં પેન્સિલ છે, પણ પગ ગટરના પાણીમાં છે. અહીં ભણતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. શું તંત્રના જવાબદાર અધિકારીઓ ક્યારેય આ નરકની મુલાકાતે આવ્યા છે? આ ભૂલકાના વાલીઓનું કહેવું છે કે અમારા બાળકોને ભણવા મોકલીએ છીએ કે પછી બીમાર પડવા. અહીં એટલી વાસ આવે છે કે મોટા માણસો પણ ઊભા રહી શકતા નથી, તો બાળકો કેવી રીતે ભણી શકે? અમે ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ હજુ અરજીઓ પણ અરજી આપવા માટે મજબૂર બન્યા છે, પણ ગટરનું પાણી અહીંથી જતું જ નથી. મચ્છરોનો એટલો ત્રાસ છે કે બાળકો સતત બીમાર પડે છે. સુરત મહાનગરપાલિકાના આલિશાન એસી ઓફિસોમાં બેસતા સત્તાધીશોને આ દ્રશ્યો દેખાતા નથી. જે નંદઘરમાં ભગવાનના રૂપ સમાન બાળકો ભણવા આવે છે, ત્યાં ગંદકીનું સામ્રાજ્ય હોવું તે આસમસી માટે શરમજનક બાબત છે. ટેક્સ વસૂલવામાં સ્માર્ટ તંત્ર સુવિધા આપવામાં કેમ પાછળ છે? ઉગત આવાસના લોકો આજે પૂછી રહ્યા છે કે શું તેમના બાળકોનું ભવિષ્ય આમ જ અંધકારમાં રહેશે? જો તંત્ર જલ્દી નહીં જાગે તો અહીં મોટો રોગચાળો ફાટી નીકળશે. લોકશાહીમાં મત એ જનતાનું સૌથી મોટું હથિયાર છે, અને જ્યારે આ હથિયાર તંત્ર સામે ઉગામવામાં આવે ત્યારે સમજવું કે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે. સુરતના વોર્ડ નંબર 9ના ઉગત આવાસમાં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. પાયાની સુવિધાઓ માટે વલખા મારતા રહીશોએ હવે મન બનાવી લીધું છે. સુવિધા નહીં તો મત નહીં. જનતાનો મિજાજ હવે આક્રમક બન્યો છે. વર્ષોથી પીવાના શુદ્ધ પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે રજૂઆતો કરી થાકેલા રહીશોએ હવે તંત્રને સીધું અલ્ટિમેટમ આપી દીધું છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી એ એસી કેબિનેટમાં બેસતા સત્તાધીશોના મોઢા પર લપડાક સમાન છે. સ્માર્ટ સિટીના સપના જોતી એસએમસી શું આ સ્લમ આવાસના લોકોની વેદના સાંભળશે? રહીશોનું કહેવું છે કે અમે ટેક્સ ભરીએ છીએ, પણ બદલામાં અમને ગટરનું ગંદુ પાણી અને રોગચાળો મળે છે. હવે અમને કોઈ નેતાના વાયદામાં રસ નથી. જો કામ નહીં થાય તો અમે મતદાન મથક સુધી નહીં જઈએ. જ્યારે એક બાજુ વડાપ્રધાન સ્વચ્છ ભારતની વાતો કરે છે, તો શું અમારો વિસ્તાર ભારતમાં નથી આવતો? અહીં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. કોઈ નેતા મત માંગવા આવશે તો અમે તેમને આ ગંદકી બતાવીશું.
ચૂંટણી નજીક આવતા જ લલચામણા વાયદાઓનો દોર શરૂ થાય છે, પણ ઉગત આવાસની જનતા હવે જાગૃત થઈ છે. આ વખતે લાલચ નહીં પણ લડાઈ છે. રહીશોનો આક્રોશ અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ શકે છે. શું એસએમસીના કમિશનર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરશે કે પછી જનતાના મતો ખંખેરવાનો માત્ર પ્રયાસ જ થશે? લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે આખું ગામ મતદાનની તૈયારી કરતું હશે, ત્યારે ઉગત આવાસની ખાલી પડેલી મતપેટીઓ તંત્રની નિષ્ફળતાની સાક્ષી પૂરશે. હવે જોવાનું એ રહે છે કે આ આક્રમક મિજાજ બાદ તંત્ર જાગે છે કે કેમ. જ્યારે સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે માસૂમ બાળકો ગટરના પાણીની બાજુમાં બેસીને અક્ષર જ્ઞાન લેતા હોય, ત્યારે સમજવું કે સિસ્ટમ સડી ગઈ છે. ઉગત આવાસની આ વેદના કોઈ એક વિસ્તારની નથી, પણ તંત્રની નિષ્ફળતાનું જીવતું જાગતું ઉદાહરણ છે. સ્વચ્છ ભારતની વાતો વચ્ચે અહીંની મહિલાઓ પાણીના એક એક ટીપા માટે અને શુદ્ધ હવા માટે તડપી રહી છે. પ્રદેશ 24 ગુજરાતી પૂછી રહ્યું છે કે આખરે આ લોકોનો ગુનો શું છે? અમે વર્ષોથી લડી રહ્યા છે, પણ નેતાઓ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે. પ્રદેશ 24ના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે હવે અમે છેતરાઈશું નહીં. અમારા બાળકો બીમાર પડે છે, ગટરો ઉભરાય છે. શું અમે માણસો નથી? તંત્ર અમારી સામે જોતું પણ નથી. પ્રદેશ 24 ગુજરાતી આ સમસ્યાને માત્ર સમાચાર તરીકે નથી જોતું, પણ એક સામાજિક જવાબદારી પણ ગણે છે. જ્યાં સુધી ઉગત આવાસના રહીશોને તેમનો હક નહીં મળે, જ્યાં સુધી આ બાળકોને સ્વચ્છ વાતાવરણ નહીં મળે, ત્યાં સુધી અમારો આ જંગ જારી રહેશે. અમે સત્તામાં બેઠેલા નેતાઓને પૂછીશું, તમે મનાવવા આવશો કે સમસ્યા દૂર કરવા? લોકશાહીના નામે માત્ર વોટ મેળવનારા નેતાઓ હવે સાવધાન થઈ જાય, કારણ કે સુરતની જનતાએ હવે ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી માત્ર ચીમકી નહીં, એક દ્રઢ નિર્ણયમાં બદલાતા વાર નહીં લાગે. હવે જનતા જાગી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી. ચૂંટણી નજીક આવતા જ નેતાઓ વિકાસના ગુલાબી સપના બતાવવાનું શરૂ કરે છે, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અહીંના ગજાનંદ નગર અને સંવિધાન સોસાયટીના રહીશો આજે નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સુરેન્દ્રનગરનો વોર્ડ નંબર 11, જ્યાં પ્રખ્યાત ગણેશજીનું મંદિર આવેલું છે, છતાં અહીં શ્રી ગણેશ વિકાસના નથી થયા, પણ વિનાશના થયા હોય તેવું લાગે છે. તૂટેલા રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરો અને પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓ છે સ્માર્ટ સિટી તરફ ગતિ કરતા સુરેન્દ્રનગરનો અસલી ચહેરો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિક મહિલાઓ અને રહીશોનો મિજાજ આક્રમક બન્યો છે. તેઓ હવે પક્ષ જોઈને નહીં, પણ જે તેમની પાયાની જરૂરિયાતો પૂરી કરશે તેને જ મત આપશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના અમુક એટલા બધા મોટા વિસ્તારો બની ગયા છે, ત્યારે જે નવા ડેવલપ થતા વિસ્તારો હોય, અને અમુક વિસ્તારો તો એવા પણ છે કે જ્યાં 15-15, 20-20 દિવસ સુધી વર્ષો થઈ ગયા છતાં પણ ત્યાં 15-20 દિવસે હજી હાલની તારીખમાં પાણી આવે છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લક્ષી અને સુરેન્દ્રનગર વાસીઓ શું તેમની માંગ છે અને કેવો છે તેમનો મિજાજ, આવો જાણીએ પ્રદેશ 24 સાથે. સુરેન્દ્રનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ વીતી ગયું, પરંતુ સુવિધાઓના નામે આજે પણ મીંડું છે. છેવાડાની સોસાયટીઓમાં પાણીની પાઇપલાઇન નથી, રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છે અને સ્ટ્રીટ લાઇટના નામે અંધારપટ જોવા મળી રહ્યો છે. પ્રદેશ 24 ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે લોકો પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે, જ્યારે નેતાઓ માત્ર ટિકિટ મેળવવાની હોડમાં વ્યસ્ત છે. સ્થાનિક મહિલાઓએ હવે નિષ્ફળ ઉમેદવારો સામે મોરચો માંડ્યો છે. લોકોનો આક્ષેપ છે કે જે નેતાઓ વર્ષો સુધી મોઢું બતાવતા નથી, તેઓ હવે કયા મોઢે મત માગવા આવશે? પાણી, ગટર અને લાઇટ જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં નિષ્ફળ રહેલા પ્રતિનિધિઓ સામે જનતાએ લાલ આંખ કરી છે.
500 દાવેદારો અને હજારો અધૂરા પ્રશ્નો. શું સુરેન્દ્રનગરની જનતા આ વખતે પરિવર્તન લાવશે કે ફરી વાયદાઓનો શિકાર બનશે? શ્રી હરિ ટાઉનશીપમાં રહેવી છીએ છેલ્લા 10 વર્ષથી, અને અમારે પાણીની લાઈન જે નગરપાલિકા દ્વારા જે આવે તે હજુ આવી નથી. અમે રજૂઆત કરી છે લેખિતમાં અને મૌખિક પણ રજૂઆત કરેલી છે, પણ હજુ પીવાલાયક પાણીની જે લાઈન છે આપણે કાયદેસર મહાનગરપાલિકા દ્વારા જે નાખવામાં આવેલી છે એ હજુ સુધીમાં અમારે આવી નથી. અને એક તો મોટામાં મોટો પ્રશ્ન જે રોડનો છે કે જે ચોમાસાની અંદર અમારા છોકરાઓને સ્કૂલે મૂકવા જવા માટે બહુ સખત તકલીફ પડે છે. આ વિસ્તારમાં ઘણી તકલીફ છે. અમારે પહેલામાં પ્રથમ તો રોડની તકલીફ વધારે, ચોમાસામાં બહુ હેરાન થાય એ વધારે તકલીફ છે. જાવું આવું 4-5 વર્ષથી હમણાં છીએ અમે ઘર કર્યા ને તેદું ના. કેટલા વર્ષથી 5 વર્ષથી. બીજી શું તકલીફ પડે છે? બધી આ પાણીની, રોડની, કચરાની એ કોઈ લેવા નહીં. 5-6 દિવસથી આ લાઈટો અમારી બંધ છે. 5-6 થાંભલાની તો બાસ ચેટલી આવે એ લેવા નહીં આવતા નગરપાલિકા વાળા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વોર્ડ નંબર 11ના રહીશોનો આક્રોશ ચરમસીમા પર છે. રાજકોટ હાઈવેને અડીને આવેલી પડતર જમીન પર વહીવટીતંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે ઊભો કરાયેલો ડમ્પિંગ પોઈન્ટ આ વિસ્તાર માટે કેન્સર સમાન બન્યો છે. સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કચરાના ડેપોને અનંત્ર ખસેડવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે, જેના કારણે રહીશોમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. 28 તારીખે મતદાન મથક પર જનતા કોના પર કળશ ઢોળશે તે તો સમય બતાવશે, પણ હાલ તો ગંદકી દૂર કરો તો જ વોટ તેવો સ્પષ્ટ મિજાજ જોવા મળી રહ્યો છે. પ્રશાસનની લાપરવાહી અને નેતાઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે. અને અમારો પ્રશ્ન એક છે કે આ જે રોડનો છે મેન તો એ પ્રશ્ન છે. બાકી પાણીની લાઈનનો છે. અમુક વાર પાણી વચ્ચે આગળ ડાટો દેવાય જાય તો 15-20 દિવસથી પાણી નથી આવતું. એટલે એક અમારો પ્રશ્ન એ છે કે નવી લાઈન અમને અહીંયા નાખી દેવો. મહાનગરપાલિકામાં અમે રજૂઆત કરી છે, પણ ત્યાંથી કઈ જવાબ આવ્યો છે નહીં. સફાઈમાં તો જે ડોર ટુ ડોર ની જે આપણે આ જે સુવિધા છે સરકાર દ્વારા, પણ એ ડોર ટુ ડોર આવતી જ નથી. અહીંયા અમારે લગભગ અઠવાડિયાથી 1-2 વાર માંડી ભાઈ આવે ગાડી લઈ, પણ કચરો અમારે ક્યાં નાખો એ જ એક પ્રશ્ન છે. વોર્ડ નંબર 11ની શ્રી હરિ ટાઉનશીપ સોસાયટી છે. આ સોસાયટીની બાજુમાં ગજાનંદ પાર્ક છે, સંવિધાન સોસાયટી છે. આ ત્રણેય સોસાયટી લગભગ શ્રી હરિ ટાઉનશીપના 10 વર્ષ થયા, ગજાનંદ પાર્કના 15 વર્ષ થયા, અને એવરેજ એની આજુબાજુ 17-18 વર્ષ સંવિધાન સોસાયટીના થયા. આ સોસાયટીની અંદર કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા જે લોકોને મળવી જોઈએ, રોડ, રસ્તા, ગટર, એવી કોઈ મુખ્ય સુવિધા હજી એટલી બધી મળી નથી. આ સોસાયટીમાં એક તો ગટર ઘણીવાર છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરો ત્યારે હજી માંડ હજી 2 મહિના પહેલા ગટર આવી. પાણી જે લઈ જૂની લાઈનનું છે કે જે તે સમયનું સ્થાનિકોએ જે વ્યવસ્થા કરેલી છે કે જે પાણી આવે છે, અને નગરપાલિકા દ્વારા કોઈ પાણીની નવી લાઈન નાખવામાં નથી આવી. હજી રોડનો મોટો પ્રશ્ન છે. અને આ સાથે ચોમાસાની અંદર સ્કૂલને બાળકોએ લઈ જવા હોય, દવાખાને જવું હોય, આજુબાજુ પાણી ભરાયેલા હોય, મચ્છરિયા હોય, એટલે આરોગ્યને લગતી બહુ જ મોટી તકલીફ પડે છે. જૂની વઢવાણ નગરપાલિકાનો ભાગ ગણાતા વોર્ડ નંબર 11ની હાલત સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને હવે મહાનગરપાલિકા બન્યા બાદ પણ સુધરી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી મર્જિંગની પ્રક્રિયાઓ ચાલી રહી છે, પરંતુ તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટર, રસ્તા કે પાણીની લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી પહોંચી નથી. વારંવારની રજૂઆતો છતાં પ્રશાસન દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ ચૂંટણીમાં મતદારોનો મિજાજ બદલાયો છે. તેઓ હવે લોભામણા વચનો આપનારા નેતાઓના બદલે જે મેદાન પર ઉતરીને કામ કરશે તેને જ પ્રાધાન્ય આપવાના મૂડમાં છે. રહીશોએ સ્પષ્ટ કર્યું છે કે હવે માત્ર કાગળ પરના વચનોથી કામ નહીં ચાલે. સત્તાધીશોએ જમીન પર વિકાસ બતાવવો પડશે. અમારે ઘણી બધી પ્રોબ્લેમ છે કે વરસાદ પાણીમાં ચાલવાની તકલીફ પડે, છોકરા મૂકવા માટેની તકલીફ પડે, પાણી કચરા ટોપલી વાળા કચરા લેવાય નથી આવતા, ભૂંડિયા મરી જાય તો એ લેવા નથી આવતા. ઘણી બધી તકલીફ છે. અમને એ બધું નિવારણ લાવો એવી. પાણી કેટલા દિવસે આવે? પાણી તો આવે ન આવે ત્યારે ડોળું આવે. ડોળું આવે ના પીવા લાયક નહીં, ફિલ્ટર જ પીવાનું થાય.
સુરેન્દ્રનગર.